નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમેસ્ટર 5માં પેપર નંબર સીસીબીઓટી 312ની અંદર યુનિટ 1 દ્વિઅંગીની અંદર એન્થોસિરસ વિષયનો અભ્યાસ કરીશું. તો આપણે દ્વિઅંગીની અંદર કુલ 3 વનસ્પતિઓનો અભ્યાસ કરવાનો છે. તેમાં એક છે રિક્સિયા, બીજું છે એન્થોસિરસ અને ત્રીજું છે મોસ એટલે કે ફ્યુનારિયા. તો તેમાંથી આજે આપણે એન્થોસિરસ વિશેનો અભ્યાસ આજે કરીશું. તો એન્થોસિરસનું પહેલું આપણે જોઈએ વર્ગીકરણ. તો તેમાં જે સૃષ્ટિ જે છે તે વનસ્પતિ સૃષ્ટિ છે. ઉપસૃષ્ટિ અપુષ્પી વનસ્પતિ છે, કારણ કે તેની અંદર પુષ્પો હોતા નથી. વિભાગ છે દ્વિઅંગી, એટલે કે પર્ણો અને પ્રકાંડ બે રચના જ આવેલી હોય છે. તેમાં મૂળ હોતા નથી, તેની જગ્યાએ મૂલાંગો હોય છે. ત્યાર પછી વર્ગ જે છે તે એન્થોસિરોટોપ્સિડા, ગોત્ર જે છે તે એન્થોસિરોટેલ્સ અને કુળ જે છે તે એન્થોસિરોટેસી છે અને પ્રજાતિ જે છે તે એન્થોસિરસ છે. આપણે એન્થોસિરસનું સુકાય કેવું હોય છે તે આપણે બાજુમાં ફોટોની અંદર જોઈ શકીએ છીએ. હવે જોઈએ તેનું નિવાસસ્થાન. તો સામાન્ય રીતે એન્થોસિરસની વિવિધ જાતિઓ સર્વત્ર જોવા મળે છે. તેની 200 જેટલી જાતિઓ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં જોવા મળે છે અને આ 200માંથી ભારતની અંદર તેની 25 જેટલી જાતિઓ થાય છે. દાખલા તરીકે હિમાલયમાં થતી વિવિધ જાતિઓમાં છે એન્થોસિરસ હિમાલયન્સિસ, એન્થોસિરસ ઇરેક્ટસ. આ જે 2 જાતિઓ જે છે તે સામાન્ય મળી આવે તેવી જાતિઓ છે. તે ઉપરાંત બીજી જાતિઓમાં એન્થોસિરોક ક્રિસ્પલ્સ છે, ત્યાર પછી એન્થોસિરસ ખંડાલેન્સિસ છે, એન્થોસિરસ દીક્ષિતીનો સમાવેશ થાય છે. આ જે દ્વિઅંગી વનસ્પતિઓ જે છે તે સામાન્ય રીતે જે ભેજવાળી જગ્યા હોય તેવી જગ્યાએ થતી હોય છે. કેટલીક એક વર્ષાયુ અને કેટલીક બહુવર્ષાયુ જાતિઓ જોવા મળે છે. પર્વતીય વિસ્તારોમાં ઊંચાઈએ ભેજવાળી જગ્યામાં છાયાવાળી જગ્યાએ આ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. હવે દ્વિઅંગીમાં 2 અવસ્થાઓ આવતી હોય છે. એક છે જન્યુજનક અવસ્થા અને બીજી છે બીજાણુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા એટલે કે જન્યુઓનું જે દરમિયાન નિર્માણ થતું હોય. જન્યુ એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું જે અવસ્થા દરમિયાન નિર્માણ થતું હોય તે અવસ્થાને જન્યુજનક અવસ્થા કહે છે. જ્યારે બીજાણુજનક અવસ્થા જે છે તે જ્યારે આ નરજન્યુ અને માદાજન્યુ જોડાઈને ફલિતાંડનું નિર્માણ કરે છે, તો આ ફલિતાંડથી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થતી હોય છે. તો આપણે આ 2 અવસ્થામાંથી સૌપ્રથમ આપણે જન્યુજનક અવસ્થા જોઈશું. જન્યુજનક અવસ્થા એટલે કે સુકાય જે હોય છે તેની અંદર આ ખૂંપેલા હોય છે. તો તેમાં તેની બાહ્ય રચના આપણે સૌપ્રથમ જોઈશું. જન્યુજનક અવસ્થા મુખ્ય અને સ્વતંત્ર જીવી છે. એટલે કે જે જન્યુજનક અવસ્થા જે છે તે મુખ્ય હોય છે અને તે સ્વતંત્ર જીવી હોય છે. એટલે કે તેને કોઈ બીજા એટલે કે બીજાણુજનક અવસ્થા ઉપર આધાર રાખવી પડતી નથી. તે પોતાની રીતે જ પોતાનો ખોરાક બનાવે છે અને પોતાનું સ્થાપન પણ પોતાની રીતે જ કરતું હોય છે. તો જન્યુજનક અવસ્થા મુખ્ય અને સ્વતંત્ર જીવી હોય છે. જન્યુજનકનું સુકાય નાનું, ચપટું, ચળકાટ વગરનું
રકાબી આકારનું અને ઘેરા લીલા રંગનું હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે તેની સુકાઈની રચના હોય છે. તેમાં મોટા 2 કે 3 ખંડો જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ખંડો 2 કે 3 ઉપરના ભાગે અહીંયા ખંડો આવતા હોય છે તથા કિનારી ખાંચાવાળી હોય છે. આ જે કિનારી જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તે ખાંચાવાળી કિનારી હોય છે. વક્ષ સપાટી ઉપર લીસી દિવાળવાળી મૂલાંગોની હાજરી તથા સલ્ક ગેરહાજર હોય છે. જે વક્ષ સપાટી જે છે તેમાં જે સલ્ક હોય છે તેની ગેરહાજરી હોય છે અને મૂલાંગોની હાજરી જે છે તે હોય છે. મૂલાંગો એ આધાર સાથે ચોંટી રહેવામાં મદદરૂપ થાય છે. એટલે કે જેની ઉપર તે ઉગી નીકળ્યું હોય તેની ઉપર તે સ્થાપનમાં મદદરૂપ કરતી હોય છે. મૂલાંગો ગાંઠાદાર હોય છે. સુકાઈ જમીન પર સમૂહમાં હોય છે. એટલે કે એક રકાબી જેવી રચના કરતું હોય છે સમૂહમાં રહીને. જન્યુજનક અવસ્થા મુખ્ય હોવાથી પ્રજનન અંગો તેમાં ખૂંપેલા જોવા મળે છે. આ જે જન્યુજનક અવસ્થા જે છે તેની અંદર આ પ્રજનન અંગો ખૂંપેલા હોય છે. ત્યાર પછી તેની અંતસ્થ રચના આપણે જોઈએ તો અંતસ્થ રચનામાં આપણે આકૃતિમાં જોઈએ તો તેના આડા છેદમાં વિવિધ પેશીઓ જોવા મળતી હોય છે. તેમાં મુખ્ય પેશી અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તેના આડા છેદમાં કે સૌથી ઉપરનું જે સ્તર જે છે તે ઉપરી અધિસ્તર હોય છે. ત્યાર પછીનું આ જે મોટું સ્તર જે છે આ નીલકણ, ત્યાર પછી મ્યુસિલેજ કોટર, ત્યાર સુધીનું જે સ્તર જે છે તેને મધ્ય પેશી કહેવામાં આવે છે. અને સૌથી નીચેનું સ્તર જે અહીં દર્શાવેલું છે અધઃ અધિસ્તર. તો આ 3 સ્તર જોઈ શકાય છે. તો ઉપરી અધિસ્તર તે એક સ્તરીય રીતે ગોઠવાયેલું હોય છે, અત્યંત ઘટ પાતળી દિવાળવાળું, અને તે કોષો જે હોય છે તે મૃદુતકીય કોષોનું બનેલું હોય છે. તે ઉપરનું સ્તર હોય છે તેથી તેને ઉપરી અધિસ્તર કહેવામાં આવે છે. તેમાં વાયુરંધ્ર અને રક્ષક ત્વચાનો અભાવ હોય છે. જ્યાં ઉપરી અધિસ્તર જે છે તેની અંદર વાયુરંધ્રો હોતા નથી. ત્યાર પછી જે મધ્યપેશી આવે છે તો તે ઉપરની અધિસ્તરની નીચે આવેલું હોય છે, જેમાં એકથી વધુ સ્તર એટલે કે બહુસ્તરીય મૃદુતક કોષો આવેલા હોય છે. અને દરેક કોષમાં નીલકણ અને પ્રોભુજક તથા દરેક કોષની મધ્યમાં એક કોષ કેન્દ્ર જોવા મળે છે. આ જે દરેક કોષો જે છે તેમાં નીલકણ હોય છે, પ્રોભુજક નામની રચના આવેલી હોય છે અને મધ્યમાં એક કોષ કેન્દ્ર આવેલું હોય છે દરેક કોષની અંદર. પ્રોભુજક એટલે કે તેમાં વિવિધ કણોનો સંગ્રહ થતો હોય છે. એટલે કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, સ્ટાર્ચ છે, આવા બધાનો સંગ્રહ કરતું એક ભાગ છે, કણિકામય એક ભાગ છે, તેને પ્રોભુજક કહેવામાં આવે છે. ત્યાર પછીનું સ્તર સૌથી નીચેનું તે એક સ્તરીય અધઃ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તેના પરથી એક કોષીય અને સપાટ દિવાલવાળા મૂલાંગો ઉત્પન્ન થતા હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અધઃ અધિસ્તરની સપાટી પર છિદ્રો જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ છિદ્રો જોવા મળે છે, જેની નીચે શ્લેષ્મથી ભરપૂર કોટરો જોવાય છે. આ કોટરોમાં નોસ્ટોક નામની નીલહરિત લીલ રહેલી હોય છે, જે હવામાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરતી હોય છે. જે અહીંયા આપણે કોટર અહીંયા જોઈ શકીએ છીએ તેમાં નીલહરિત લીલ નોસ્ટોક રહેલી હોય છે, જે હવામાંના નાઇટ્રોજનનું
સ્થાપન કરતી હોય છે. તો આ થયું એન્થોસિરસની અંતઃસ્થ રચના, કે તેમાં મુખ્ય 3 પેશીઓ છે: ઉપરી અધિસ્તર, મધ્ય પેશી અને અધઃ અધિસ્તર. તો હવે જોઈએ પ્રજનન. તો પ્રજનન મુખ્યત્વે 3 રીતે થાય છે. તેમાં એક છે વાનસ્પતિક પ્રજનન, જે જન્યુજનક અવસ્થામાં થતું હોય છે, અને સાથે સાથે જન્યુજનક અવસ્થામાં બીજું જે છે તે લિંગી પ્રજનન. આ બંને પ્રજનન જે છે તે જન્યુજનક અવસ્થામાં જોવા મળતા હોય છે, જ્યારે બીજાણુજનક અવસ્થામાં અલિંગી પ્રજનન જોવા મળે છે. આમ કુલ 3 રીતે એન્થોસિરસમાં પ્રજનન થાય છે: વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો તેમાં જે વાનસ્પતિક પ્રજનન જે છે તે 3 જુદી જુદી રીતે થાય છે. અવખંડન છે, ત્યાર પછી કુડમલીની રીતે થાય છે, અને ગ્રંથિલની રીતે થતું હોય છે. અવખંડન એટલે કે તેના અમુક ભાગો કોઈ કારણોસર નાશ પામતા હોય, તૂટી જતા હોય, તો તે તૂટેલો ભાગ જે છે તે નવા સુકાઈનું નિર્માણ કરતું હોય, તો તેને અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. ત્યાર પછી કુડમળી જે છે તે સુકાઈના કિનારી ઉપર ટૂંકા દંડ જેવી રચના કરતી હોય છે, અથવા તો કલિકા જેવી રચના કરતી હોય છે, અને આ કલિકા સુકાઈથી છૂટું પડીને નવા એન્થોસિરસના સુકાઈનું નિર્માણ કરે, તો તેને કુડમળી દ્વારા વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. અને ગ્રંથિલ તો સુકાઈ ઉપર કોઈ ગાંઠ જેવો ભાગ હોય કે જેમાં નત્રળ કણો અને તૈલી કણોનો સંગ્રહ થયેલો હોય, આવો ભાગ છૂટો પડીને નવા સુકાઈનું નિર્માણ કરે, તો તેને ગ્રંથિલ દ્વારા વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. હવે આ લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન કરવા માટેના જે મુખ્ય જે અંગો જે છે તે સુકાઈની અંદર ખૂંપેલા હોય છે. તો એન્થોસિરસમાં લિંગી પ્રજનન અંગો સુકાઈમાં પુખ્ત અવસ્થાએ ઉદ્ભવ પામે છે. સુકાઈ જ્યારે પુખ્ત થાય છે ત્યારે તેમાં લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થાય છે. પ્રજનન અંગો સુકાઈમાં ખૂંપેલા છે. નર પ્રજનન અંગને પુજન્યુધાની અને માદા પ્રજનન અંગને સ્ત્રીજન્યુધાની કહેવામાં આવે છે. કેટલીક જાતિઓ એકસદની અને કેટલીક દ્વિસદની પણ હોય છે. એકસદની અને દ્વિસદની. તો એકસદની એટલે કે બંને નર પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એક જ સુકાઈમાં આવેલા હોય, તો તેને એકસદની કહેવામાં આવે છે. જ્યારે દ્વિસદની જે છે તેમાં બંને જુદા જુદા સુકાઈમાં હોય, એટલે કે પુજન્યુધાની પણ જુદા સુકાઈમાં હોય અને સ્ત્રીજન્યુધાની પણ જુદા સુકાઈમાં જોવા મળે, તો તેને દ્વિસદની કહેવામાં આવે છે. સુકાઈમાં પ્રથમ પુજન્યુધાની અને ત્યારબાદ સ્ત્રીજન્યુધાની ઉદ્ભવ પામે છે. એટલે કે જે સુકાઈ જે છે તેમાં એક પછી એક પહેલી પુજન્યુધાની હોય, ત્યાર પછી સ્ત્રીજન્યુધાની, ત્યાર પછી ફરીથી પુજન્યુધાની, ત્યાર પછી ફરીથી સ્ત્રીજન્યુધાની, એમ ગોઠવાયેલી હોય છે. તો તેમાં આપણે પહેલાં જોઈએ પુજન્યુધાની. પુજન્યુધાની જે છે તે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો એન્થોસિરસની પુજન્યુધાની સુકાઈમાં ખૂંપેલી હોય છે, જે સુકાઈ પર પીળા ટપકા સ્વરૂપે નરી આંખે જોઈ શકાય છે. તે ગુચ્છમાં હોય છે. પુજન્યુધાનીમાં 2 ભાગ જોવા મળે છે, જે આપણે અહીંયા આ જે રચના જોઈએ છીએ તે સુકાઈની અંદર ખૂંપેલી હોય છે, અને તે પીળા ટપકા સ્વરૂપે નરી આંખે જોઈ શકાતી હોય છે સુકાઈની ઉપરથી. તે ગુચ્છમાં હોય છે અને તેમાં 2 ભાગ હોય છે, એક ફૂલેલો ભાગ અને એક વૃંતમય ભાગ. તો
પૂધાની કોટરમાં ઉત્પન્ન થાય છે. આ જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તે પૂજન્યુ ધાની કોટર કહેવામાં આવે છે, કે જેમાં પૂજન્યુ ધાની ઉત્પન્ન થાય છે. તેમાં 3 થી 4 પૂજન્યુ ધાનીઓ જોવા મળતી હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 પૂજન્યુ જોવા મળે છે. તો 3 થી 4 પૂજન્યુઓ ધાનીઓ જોવા મળતી હોય છે. ફૂલેલો ભાગ ગોળાકાર કે અંડાકાર તથા એક સ્તરીય દિવાલનો બનેલો હોય છે. આ જે ફૂલેલો ભાગ જે આપણને અહીંયા ઉપર દેખાય છે તે ફૂલેલો હોય છે, ગોળાકાર અથવા તો અંડાકાર આકારનો હોય છે, અને તેની ઉપર એક સ્તરીય દિવાલ આવેલી હોય છે. પૂધાની સદંડી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે પૂજન્યુ ધાની જે છે તે દંડ ધરાવે છે, એટલા માટે તેને સદંડી કહેવામાં આવે છે. દંડ એ બહુકોષીય પાતળા અને લાંબા તેમજ 2 કોષની આહારમાં ગોઠવાયેલા હોય છે. અહીં દંડ જે છે તે બહુકોષીય હોય છે અને 2 કોષોની આહારમાં ગોઠવાયેલો હોય છે. પૂધાની કોટર ઉપરથી બંધ હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે જે કોટર જે છે તે ઉપરની ભાગેથી બંધ હોય છે, એટલે કે તેમાં કોઈ પ્રકારનું છિદ્ર હોતું નથી, પણ અગ્રભાગ કે દ્વિસ્તરીય આવરણ આવેલું હોય છે. તેની ઉપરના ભાગે આ દ્વિસ્તરીય આવરણ આવેલું હોય છે. ફૂલેલો ભાગ કે જેની અંદર અસંખ્ય પૂજન્યુ કોષો જોવા મળે છે. આ જે ફૂલેલો ભાગ જે છે તેમાં અસંખ્ય પૂજન્યુ કોષો આવેલા હોય છે. દરેક પૂજન્યુ કોષો રૂપાંતર પામીને ચલ પૂજન્યુનું નિર્માણ કરે છે, જે દ્વિકશાધારી હોય છે અને જીવરસયુક્ત એક કોષ કેન્દ્રીય રચના ધરાવતું હોય છે. તો આ જે છે તે પૂજન્યુ ધાનીની રચના છે. તે સુકાઈમાં ખૂંપેલું હોય છે. પીળા ટપકા સ્વરૂપે સુકાઈ ઉપર નરી આંખે જોઈ શકાતું હોય છે. તેમાં 2 ભાગો આવેલો હોય છે, ફૂલેલો ભાગ અને વૃંતમય ભાગ. તે પૂજન્યુ ધાની કોટરમાં ઉત્પન્ન થતી હોય છે. તેમાં 3 થી 4 પૂજન્યુઓ જોવા મળે છે. ત્યારબાદ જે પૂજન્યુની અંદર જે ચલ પૂજન્યુનું નિર્માણ થતું હોય છે, જે દ્વિકશાધારી રચના ધરાવતું હોય છે અને તેમાં જીવરસ યુક્ત કોષ કેન્દ્રીય રચના ધરાવતું હોય છે. ત્યારબાદ જોઈએ સ્ત્રીજન્યુ ધાની. સ્ત્રીજન્યુ ધાની સુકાઈની અંદર આવેલી હોય છે. જે પૂજન્યુ ધાનીની અંદર હતું તે જ રીતે આ સ્ત્રીજન્યુ ધાની પણ સુકાઈની અંદર આવેલી હોય છે, જે સ્વતંત્ર રીતે વિકાસ પામે છે. સંપૂર્ણ પરિપક્વ સ્ત્રીજન્યુ ધાની ચંબુ આકારની જે સ્પષ્ટ ગ્રીવા અને અંડધાનિકાય ધરાવે છે. ઢાંકણ કોષો સુકાઈની ઉપર ઉપસેલા હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે સ્ત્રીજન્યુ ધાની જે છે તે ચંબુ આકારની હોય છે અને તેમાં ગ્રીવા અને અંડધાનિકાય આવેલી છે. અહીંયા આકૃતિમાં આપણે નામ જોઈ શકીએ છીએ અને તેની ઉપર બહારની બાજુએ ઢાંકણ કોષો સુકાઈની બહાર ઉપસેલો હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જે નાશ પામતા સુકાઈની બહાર છિદ્ર જેવી રચના બને છે. તેની ગ્રીવા અને અંડધાનિકાય સુકાઈના સીધા સંપર્કમાં હોય છે. જે ગ્રીવા જે છે અને અંડધાનિકાય જે છે તે સુકાઈના સીધા સંપર્કમાં હોય છે, કારણ કે આ જે ગ્રીવા જે છે અને આ અંડધાનિકાય જે છે તે સુકાઈની અંદર ખૂંપેલી હોય છે. તેના કારણે તે સુકાઈના સીધા સંપર્કમાં હોય છે. તેની ફરતે સામાન્ય વાનસ્પતિક કોષ આવેલા હોય છે. આ જે
રચના જે છે તેની આજુબાજુ વાનસ્પતિક કોષની રચના આવેલી હોય છે. સ્ત્રીજન્યુધાનીના વિવિધ ભાગોમાં ઢાંકણ કોષો, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ઢાંકણ કોષ છે. ત્યાર પછી ગ્રીવા માર્ગ કોષ, એટલે કે જે અંદર દેખાય છે આપણને 4 કે 5 કોષો, તે ગ્રીવા માર્ગ કોષ કહેવામાં આવે છે. ત્યાર પછી અંડધાની માર્ગ કોષ, જે આ આકૃતિમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ અંડધાની માર્ગ કોષ છે, તથા અંડકોષનો સમાવેશ થાય છે. અહીં છેલ્લે જે છે તે અંડકોષનો સમાવેશ સ્ત્રીજન્યુધાનીમાં થાય છે. હવે જોઈએ ફલન કઈ રીતે થાય છે. તો ફલન સમયે ગ્રીવામાર્ગ કોષ તેમજ ઢાંકણ કોષો નાશ પામે છે અને શ્લેષ્મમાં પરિણમે છે. જે આપણે આગળ જોયું સ્ત્રીજન્યુધાનીમાં કે જે ઢાંકણ કોષો હતા અને ગ્રીવા માર્ગ કોષો, કે જે ગ્રીવાની અંદર અહીં જે આ ઢાંકણ કોષ છે અને આ ગ્રીવા માર્ગ કોષો જે છે તે વિઘટન પામે છે અને તે શ્લેષ્મમાં પરિણમે છે, જેથી ચલપૂજન્યુ આકર્ષાય અને તે ગ્રીવા મારફતે એક ચલપૂજન્યુ દાખલ થાય છે. જે આ શ્લેષ્મના કારણે ચલપૂજન્યુ જે છે તે આકર્ષાય છે અને ગ્રીવા મારફતે તે ચલપૂજન્યુ દાખલ થાય છે. ચલપૂજન્યુ કોષ કેન્દ્ર એ એક અંડકોષના કોષ કેન્દ્ર સાથે સંયોજાઈને બીજાણુનું નિર્માણ થાય છે, જે શરૂઆતમાં નાનો હોય છે, પરંતુ ફલન બાદ કદમાં વધી આખી અંડધાની કાયમાં વિકસે છે. એટલે કે જે આ ફલન થતાં જે અંડકોષ જે છે તેનું કદમાં ફલિતાંડ રચે છે અને ફલિતાંડ થતાં તે આખા જે અંડધાની કાય જે છે તેમાં વિકાસ પામે છે ને તેની ફરતે દિવાલનું નિર્માણ કરે છે. અંડબીજાણુથી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. આ જે ચલપૂજન્યુ અને અંડકોષ જોડાય છે અને ત્યારબાદ જે ફલિતાંડ રચાય છે ત્યારથી આ બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. હવે આપણે જોઈએ બીજાણુજનક અવસ્થા. તો બીજાણુજનક અવસ્થા જે છે તે ફલિતાંડ રચાયા પછી જે સ્ત્રીજન્યુધાની જે છે તેની અંદર આ બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. તો ચલપૂજન્યુ અને અંડકોષના ફલનથી અંડબીજાણુ બને છે, જે બીજાણુજનક અવસ્થાનું પ્રથમ સોપાન છે. તો તેમાં મુખ્ય 3 ભાગોનું નિર્માણ થતું હોય છે. તેમાં પહેલું છે પાદ, બીજું છે વૃંત અને ત્રીજું છે પ્રાવર. આ 3 ભાગોથી બીજાણુનું નિર્માણ થતું હોય છે. તો જે પહેલું જોઈએ પાદ એટલે શું, તો બીજાણુજનક અવસ્થાનો સૌથી બહારનો ભાગ છે, જે બહુકોષીય હોય છે, જે જન્યુજનક અવસ્થામાંથી આ અવસ્થાને ખોરાક પૂરો પાડે છે, જે મૃદુતકીય હોય છે. આપણે આકૃતિમાં જોઈએ કે જે આ નીચે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આ જે ભાગ જે છે જે સુકાઈની અંદર ખૂંપેલો હોય છે, જે મૃદુતકીય કોષોનો બનેલો હોય છે, જે સુકાઈની અંદર ખૂંપેલો હોય છે અને જે સુકાઈમાંથી ખોરાક મેળવવાનું કાર્ય કરતું હોય છે, તેને પાદ કહેવામાં આવે છે. ત્યારબાદ વૃંત અથવા તો નિવૃત્ત, તે પાદની તરત જ ઉપરનો ભાગ અને પ્રાવરની નીચેનો ભાગ છે. વૃંતકાય ભાગ બહુકોષીય અને ટૂંકો હોય છે. જે પાદનો ભાગ જે છે તે ટૂંકો હોય છે. જેના કોષો વર્ધમાન પ્રકારના હોવાથી પ્રાવરની વૃદ્ધિમાં વધારો કરે છે. વર્ધમાન વૃંત એન્થોસિરસ પૂરતો મર્યાદિત છે,
જે આ રચના જે છે તે ફક્ત એન્થોસિરસ પૂરતી જ મર્યાદિત છે. જે આ વર્ધમાન વૃંત જે છે કે જે પ્રાવરની વૃદ્ધિ કરી છે તે ફક્ત એન્થોસિરસની અંદર જ જોવા મળે છે. વૃંતની જગ્યાએ એક પ્રદેશ જેને આંતરવિષ્ટ પ્રદેશ કહે છે અને તેમાં વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે. તો અહીંયા જે આ ભાગ જે છે તે ભાગમાં વર્ધનશીલ કોષો આવેલા હોય છે જે વૃંતનો વૃદ્ધિ કરે છે અને વૃંતનું નિર્માણ કરે છે. હવે પ્રાવર જોઈએ તો પ્રાવર એ રંગે લીલું અને રેખીય હોય છે, જે બીજાણુજનકનો મુખ્ય અને મોટો ભાગ છે. જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે આખો ભાગ જે છે તે પ્રાવરનો છે, જે સૌથી લાંબો ભાગ હોય છે. તેની લંબાઈ તે લાંબી, નળાકાર, પાતળી, સીધી રચના ધરાવે છે. તેની જાડાઈ અગ્ર છેડા સિવાય બધી જગ્યાએથી લગભગ સરખી હોય છે. જે આગળનો ભાગ હોય છે તે છોડીને બાકીનો ભાગ જે છે તે સરખી જગ્યાએથી સરખો હોય છે. તેમાં જુદા જુદા સ્તરો આવેલા હોય છે. તેમાં છે અધિસ્તર, ત્યાર પછી નીલકણયુક્ત પેશી, બીજાણુજનક પેશી, અને મધ્યકાય આવા અને પ્રાવરની દિવાલ. તો આ પ્રકારે જુદા જુદા તેમાં સ્તરો આવેલા હોય છે. તો પહેલું જોઈએ અધિસ્તર. તો પ્રાવરની સૌથી બહારનું સ્તર છે, જે એક સ્તરીય છે. તેની સપાટી પર વાયુરંધ્ર જોવાય છે, જેમાં 2 રક્ષક કોષો આવેલા હોય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ જે આ સૌથી બહારનું સ્તર જે છે તે અધિસ્તરનું છે અને તેની ઉપર વાયુરંધ્રો આવેલા હોય છે અને તે એક સ્તરીય રચના ધરાવે છે. ત્યાર પછીનું સ્તર જે છે નીલકણયુક્ત પેશી. તો અધિસ્તરની નીચે અને બીજાણુજનક પેશીની વચ્ચે આવેલી પેશી છે, જે નીલકણ ધરાવે છે. આપણે અહીંયા જોઈ શકીએ કે અધિસ્તર અને બીજાણુજનક પેશી વચ્ચેનું જે સ્તર જે છે તેને નીલકણયુક્ત પેશી કહેવામાં આવે છે અને તેમાં નીલકણની હાજરી હોય છે અને તે 4 સ્તરની બનેલી હોય છે. આ સૌથી બહારનું સ્તર અધિસ્તર, ત્યાર પછી નીલકણયુક્ત પેશી અને ત્યાર પછી બીજાણુજનક પેશી હોય છે. તો આ જે નીલકણયુક્ત પેશી જે છે તે 4 સ્તરની બનેલી હોય છે, જેને નીલકણયુક્ત પેશી કહેવામાં આવે છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી અને ખોરાકનું નિર્માણ કરે છે. તેથી જ બીજાણુજનક અવસ્થાને જન્યુજનક અવસ્થાઓ પર અપૂર્ણ પરોપજીવી જીવન ગુજારે છે. જે ખોરાક જે છે તે આ બીજાણુજનક અવસ્થા જે છે તે જાતે બનાવે છે, પરંતુ જે પાણી અને જે ક્ષારો જે છે તેના માટે તે સુકાઈ ઉપર આધાર રાખે છે અને તેના કારણે તેને અપૂર્ણ પરોપજીવી કહેવામાં આવે છે. ત્યાર પછીનું સ્તર જે છે તે બીજાણુજનક પેશીનું છે. તો નીલકણયુક્ત પેશી અને મધ્યકાયની વચ્ચે આવેલી પેશીને બીજાણુજનક અવસ્થા કહે છે. આ જે વચ્ચેનો ભાગ જે છે તેને મધ્યકા કહેવામાં આવે છે અને નીલકણયુક્ત પેશીના વચ્ચે મધ્યકા અને નીલકણયુક્ત પેશીની વચ્ચે બીજાણુજનક પેશી આવેલી હોય છે. તે પરિપક્વ થતાં બીજાણુ માતૃકોષો ઉત્પન્ન કરે છે. જે બીજાણુજનક પેશી જે છે તે પરિપક્વ થાય છે અને બીજાણુ માતૃકોષોનું નિર્માણ કરે છે. બીજાણુ માતૃકોષમાંથી બીજાણુઓ અને સૂતિકાઓ ઉત્પન્ન થાય છે. આજે બીજાણુજનક પેશી સૌપ્રથમ હોય છે, ત્યારબાદ
તે બીજાણુ માતૃકોષનું નિર્માણ કરે છે અને બીજાણુ માતૃકોષ જે છે બીજાણુ માતૃકોષમાંથી બીજાણુ અને સૂતિકાઓનું નિર્માણ થાય છે. દરેક અહીં આપણે એ જોઈ શકીએ છીએ જે આ ગોળ દેખાય છે તે બીજાણુઓ છે અને બાકીના જે અહીં દેખાય છે લાંબા તે સૂતિકાઓ છે. દરેક સૂતિકા બહુકોષીય તંતુમય અને શાખાયુક્ત કે શાખા વિહીન હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે શાખાયુક્ત પણ હોય છે અને શાખા વિહીન પણ હોય છે અને તે બહુકોષીય રચનાઓ ધરાવે છે જે બીજાણુ સાથે એકાંતરિત રીતે ગોઠવાયેલી હોય છે. બીજાણુથી એકાંતરે ગોઠવાયેલી આવેલી હોય છે. આ સૂતિકાનું કાર્ય બીજાણુને પોષણ પૂરું પાડવાનું હોય છે અને બીજાણુનું નિર્માણ જે છે તે અદ્રાભિવર્તી ક્રમ પ્રકારે થતું હોય છે. એટલે કે સૌથી ઉપરનો ભાગ સૌ પ્રથમ પરિપક્વ થાય છે, એટલે કે બીજાણુનું નિર્માણ થાય છે અને ઉપરથી નીચેની તરફ બીજાણુનું નિર્માણ થતું આગળ વધે છે. તો આ હતું બીજાણુજનક પેશી. ત્યાર પછી સૌથી અંદર મધ્યમાં આવેલી મધ્યકા, તો પ્રાવરની મધ્યમાં આવેલી પેશીને મધ્યકા કહે છે. જે આ પ્રાવરની જે મધ્યમાં આવેલી જે પેશી જે છે તે મધ્યકા તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં મધ્યકાના કોષો 4 ઉદગ્ર પંક્તિમાં જોવા મળે છે. તેના આડા છેદમાં 16 કોષીય રચના જોવા મળે છે. આ પેશી સંપૂર્ણપણે વંધ્ય હોય છે. આ જે મધ્યકાના કોષો જે છે તે દરેક કોષો જે છે તે વંધ્ય હોય છે. મધ્યકાના પરિઘ તરફના કોષો સ્થૂલિત દિવાલવાળા જોવા મળે છે. જે આજુબાજુના જે કોષો હોય છે પરિઘીય કોષો તે સ્થૂલિત દિવાલવાળા હોય છે. બીજાણુજનક અવસ્થા દરમિયાન પ્રાવરને ટેકો આપવાનું કાર્ય કરે છે. જે બીજાણુજનકનું નિર્માણ થાય છે તે દરમિયાન આ બીજાણુની અવસ્થાને પ્રાવરને ટેકો આપવાનું કાર્ય કરે છે. જન્યુજનકમાંથી શોષાયેલા પદાર્થો પાદમાંથી વહન કરે છે. આમ પાણી અને ક્ષારોના વહન સાથે સંકળાયેલું હોય છે તથા બીજાણુના વિકિરણમાં પણ તે મદદરૂપ થાય છે. મધ્યકા જે છે તે પ્રાવરને ટેકો આપવાનું કાર્ય કરે છે. ત્યાર પછી પાણી ક્ષારોનું વહન કરે છે અને બીજાણુના વિકિરણમાં પણ તે મદદરૂપ થતું હોય છે. ત્યાર પછી જોઈએ પ્રાવરની દિવાલ. તો દિવાલ જે છે તે બહુસ્તરીય હોય છે, જેમાં 4 થી 6 કોષીય સ્તરો આવેલા હોય છે. જેમાં બહારનું સ્તર અતિસ્તર બને છે, જેમાં અસંખ્ય વાયુરંધ્રો આવેલા હોય છે. ઉપરાંત અંદર લંબોતક પેશીના કોષો નીલકણો આવેલા હોવાથી કાર્બનિક પદાર્થોના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. જેથી કહી શકાય કે જન્યુજનક અવસ્થા જે છે જન્યુજનક અવસ્થા ઉપર આ બીજાણુજનક અવસ્થા આધાર રાખતું નથી. ત્યાર પછી આપણે જોઈએ પ્રાવરનું સ્ફોટન. તો પ્રાવર પરિપક્વ થતાં કપાટીય સ્ફોટન થાય છે, જેમાં 2 કપાટ ઉદ્ભવે છે, એટલે કે 2 ભાગ એના થાય છે ઉપરથી, જે મધ્યકાની બાજુમાં હોય છે. સ્ફોટન સમયે બીજાણુ સાથે સૂતિકા મધ્યકાની ફરતે વીંટળાય છે. સ્ફોટન સમયે બીજાણુ અને સૂતિકા જે છે તે મધ્યકાની ફરતે વીંટળાય છે અને ત્યારબાદ બીજાણુ મધ્યકામાંથી છૂટા પડે છે અને પવનથી વિકિરણ થાય છે, જેનું અંકુરણ થઈ જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે. આમ બીજાણુજનક અવસ્થાનો અંત થાય છે અને જન્યુજનક અવસ્થાની શરૂઆત થતી હોય છે. તો આ હતું એન્થોસિરસ, તેનું નિવાસસ્થાન, તેની સુકાઈ રચના, તેની અંતઃરચના, તેનું પ્રજનન, ત્યાર પછી તેના
પ્રજનન અંગો, પુજન્યુધાની, સ્ત્રીજન્યુધાની, ફલન અને બીજાણુજનક અવસ્થા. છેલ્લે જોઈએ એન્થોસિરસનું રેખાંકિત જીવનચક્ર. તો એન્થોસિરસમાં આપણે જોઈ ગયા કે તેમાં 3 રીતે વાનસ્પતિક પ્રજનન થાય છે: અવખંડન, કુડમલી દ્વારા અને ગ્રંથિલ દ્વારા. અને જે લિંગી પ્રજનન જે છે તે સૌપ્રથમ જન્યુજનક અવસ્થામાંથી શરૂઆત થાય છે. એટલે કે તેમાં જન્યુજનક અવસ્થામાં પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીનું નિર્માણ થાય છે. પુજન્યુધાનીમાંથી ચલ પુજન્યુનું નિર્માણ થાય છે અને સ્ત્રીજન્યુધાનીમાં અંડકોષનું નિર્માણ થાય છે. ત્યાર પછી ફલન થઈને ચલ પુજન્યુ અને અંડકોષ જોડાય છે અને ફલન થાય છે અને ફલિતાંડ રચે છે. અને અહીંથી જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે. ફલિતાંડ રચાયા પછી બીજાણુજનક અવસ્થા શરૂ થાય છે અને તેમાંથી બીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે અને તેનું અર્ધીકરણ થઈને બીજાણુઓનું નિર્માણ થાય છે. અને આ બીજાણુઓનું વિકિરણ થઈને ફરીથી એન્થોસિરસનું સુકાય એટલે કે જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે. તો આ રીતે એન્થોસિરસનું જીવનચક્ર દર્શાવી શકાય. થેન્ક યુ.